આજે આપણે બનાવીશું ઢાબા સ્ટાઇલ છોલે ચણાનું શાક. તો છોલે ચણાનું શાક બનાવવા માટે તમે જોઈ શકો છો આપણે અહીંયા છોલે ચણાને ઓવરનાઇટ માટે પલાળીને રાખ્યા હતા. છોલે ચણા એકદમ સરસ અહીંયા પલળી ગયા છે. તો હવે આપણે શાક બનાવવા માટે સૌથી પહેલાં આપણે છોલે ચણાને એક કુકરની અંદર લઈ અને બાફી લઈશું. તો કુકરની અંદર છોલે ચણા લઈ લીધા પછી તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. સાથે જ એક તમાલપત્ર, એક તજનો ટુકડો, 3 લવિંગ, એક મોટી ઇલાયચી ઉમેરીશું. સાથે જ 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું. એક ચપટી બેકિંગ સોડા ઉમેરીશું અને ચણાને બાફવા માટે કુકરનું ઢાંકણ બંધ કરી અને 4 વિસલ કરી લઈશું. 4 વિસલ થઈ અને કુકર આપણું ઠંડુ થઈ ગયું છે. તો હવે આપણે ચેક કરી લઈશું. તો તમે જોઈ શકો છો ચણા એકદમ સરસ આપણે અહીંયા બફાઈ ગયા છે. તો હવે આપણે શાકનો મસાલો તૈયાર કરીશું. મસાલો બનાવવા માટે એક મિક્સર જારની અંદર કટ કરેલી 3 મીડિયમ સાઇઝની ડુંગળી લઈશું. સાથે જ આદુ લસણ મરચાં ઉમેરીશું. મિક્સર જારનું ઢાંકણ બંધ કરી અને બધું સરસ પીસી લઈશું. તો બધું જ આપણે અહીંયા પીસી લીધું છે. તમે જોઈ શકો છો આ રીતનું તમારે પીસવાનું છે. તો હવે આપણે બધું જ એક વાસણની અંદર કાઢી લઈશું. તો હવે આપણે એ જ મિક્સર જારની અંદર થોડા કટ કરેલા ટામેટા સાથે 2 થી 3 ચમચી જેટલા બાફેલા છોલે ચણા લઈ અને પીસી લઈશું. તો બધું જ આપણે અહીંયા પીસી લીધું છે. તો હવે આપણે શાકનો વઘાર તૈયાર કરીશું. સૌથી પહેલાં એક કડાઈની અંદર 4 મોટી ચમચી તેલ ગરમ કરીશું. તો તેલ આપણું ગરમ થઈ ગયું છે. તો હવે આપણે કડાઈની અંદર 1 ચમચી જીરું ઉમેરીશું. સાથે જ આદુ લસણ મરચાં અને ડુંગળીની પેસ્ટ ઉમેરીશું. બધું જ મિક્સ કરી અને તેલ છૂટું પડે ત્યાં સુધી બધું સાંતળી લઈશું. ડુંગળી એકદમ સરસ આપણી અહીંયા સતળી ગઈ છે. તમે જોઈ શકો છો તેલ પણ છૂટું પડી ગયું છે. તો હવે આપણે કડાઈની અંદર ટામેટાની પેસ્ટ એડ કરી લઈશું. સાથે જ મસાલા એડ કરીશું. નાની અડધી ચમચી હળદર પાવડર ઉમેરીશું. 1 ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી ગરમ મસાલો ઉમેરીશું. 2 ચમચી છોલેનો મસાલો, સાથે જ 1 ચમચી કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું. નાની અડધી ચમચી મીઠું ઉમેરીશું. બધું જ મિક્સ કરી અને તેલ છૂટું પડે ત્યાં સુધી સાંતળીશું. તો બધું જ એકદમ સરસ સતળી ગયું છે. તમે જોઈ શકો છો તેલ પણ છૂટું પડી ગયું છે. તો હવે આપણે ગ્રેવીની અંદર અડધી ચમચી આમચૂર પાવડર ઉમેરીશું. સાથે જ નાની અડધી ચમચી કસૂરી મેથી ઉમેરીશું. બધું સરસ મિક્સ કરી લઈશું. બધું જ મિક્સ કરી લીધા પછી હવે આપણે કડાઈની અંદર બાફેલા છોલે ઉમેરી લઈશું. છોલે ઉમેરીને બધું જ સરસ મિક્સ કરી લઈશું. છોલે ઉમેરીને મિક્સ કરી લીધા પછી હવે આપણે કડાઈની અંદર અડધા ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું. પાણી ઉમેરીને મિક્સ કરી લઈશું. તો બધું જ આપણે મિક્સ કરી લીધું છે. તો હવે આપણે ઢાંકીને શાકને 10 મિનિટ માટે થવા દઈશું. તો 10 મિનિટ જેટલો સમય થઈ ગયો છે. તો હવે આપણે શાકને ચેક કરી લઈશું. બધું જ મિક્સ કરી લઈશું. તો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણું ગ્રેવીવાળું છોલે ચણાનું શાક બનીને તૈયાર છે. તો હવે આપણે શાકનો તડકો તૈયાર કરીશું. તો તડકો બનાવવા માટે એક પેનની અંદર 2 ચમચી જેટલું તેલ ગરમ કરીશું. તેલ આપણું ગરમ થઈ ગયું છે. તો હવે આપણે તેલની અંદર લાંબી સાઈઝની અંદર કટ કરેલ આદુ અને 3 લીલા મરચાં ઉમેરીશું. બંનેને અહીંયા થોડા તેલની અંદર સાંતળી દઈશું. બંને એકદમ સરસ અહીંયા તેલની અંદર થોડા સતળી ગયા છે. તો હવે આપણે ગેસને બંધ કરી લઈશું અને પેનની અંદર નાની અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું. બધું જ મિક્સ કરી લઈશું. તો શાકનો તડકો બનીને આપણો તૈયાર છે. તો હવે આપણે શાકની અંદર રેડી લઈશું. સાથે જ થોડા લીલા ધાણા ઉમેરીશું. બધું જ મિક્સ કરી લઈશું. તો ઢાબા સ્ટાઇલ છોલે ચણાનું શાક બનીને આપણું તૈયાર છે.